નશીલા માદક પદાર્થના વાવેતર પર સિહોર પોલીસે ત્રાટકી અને બે ઇસમોને દબોચી લીધા હતા. સિહોર પોલીસની કાબિલે એદાદ કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે. સિહોર નજીકથી વાડીમાંથી લીલા ગાંજા તેમજ અફીણનું મોટી માત્રામાં વાવેતર મળી આવ્યું. નશીલા માદક પદાર્થનું એપિસેન્ટર ગણાતા ભાવનગરના ઇતિહાસમાં કરોડોની રેડ સૌપ્રથમ વખત થઈ હોવાનું જાણવા મળેલ. સિહોર તાલુકાના સર તેમજ સખાવદના સીમાડે મરબી ઢોરાવાડી તરીકે ઓળખાતી વાડીમાં બોગાભાઈ રૂપાભાઈ ચૌહાણ તેમજ સંજય ઉર્ફે મનુ, સંઘા ઉર્ફે રૂપા ચૌહાણ સર તથા સખવદર ગામની સીમમાં કરકોલિયા રોડ પર આવેલ વાડીએ લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની સિહોર પોલીસને બાતમી મળતા વહેલી સવારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બોગાભાઈ રૂપાભાઈ ચૌહાણ તેમજ સંજય રૂપાભાઈ ચૌહાણની વાડીએ લીલા ગાંજા અને અફીણનું મોટી માત્રામાં વાવેતર મળી આવ્યું હતું, જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. જે સંપૂર્ણ માદક પદાર્થો ભેગો કરવા સિહોર પોલીસ કામે લાગી હતી અને મોડી રાત સુધી ગણતરી, વજન તેમજ પંચનામા સહિતની પ્રક્રિયા સિહોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સિહોર પોલીસ દ્વારા સ્થળ પરથી લીલો પોસ્ટ, ડોડા તેમજ અફીણ કુલ કિંમત ₹10,92,85,300 મુદ્દામાલ સાથે બોગા રૂપા ચૌહાણ તેમજ સંજય રૂપા ચૌહાણ એમ બંને ભાઈઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આવડું મોટું વાવેતર કે જેની કિંમત કરોડોમાં થતી હોય તેવી આ રેડ પ્રથમ વખત હોવાનું જાણવા મળ્યું છે. બંને આરોપી વિરુદ્ધ NDPS હેઠળ 8B, 8C, 15B, 18B, 20A, 20B2 ના કલમ 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.